વાત કરું તો કંસને બહુ ભય હતો ભગવાન કૃષ્ણનો, કારણ કે કંસ કાળો શબ્દ અથવા કાળો કલર પણ જોતો તો પણ કંસ ડરી જતો દેખાશે એ કાળો વસ્ત્ર. કારણ કે અત્યારે મને એક ઇંગ્લિશમાં એક કહેવત છે કે આઈ એમ સમથિંગ. ઘણા લોકો એવું કહે કે આઈ એમ સમથિંગ, એને કહેવાની ઈચ્છા થાય કે યુ આર નથિંગ. સૌરાષ્ટ્રના એક આપણા કવિ થઈ ગયા, એનું નામ છે દુલાભાયા કાગ. એમણે એક રચના કરેલી છે કે પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. જ્યારે ભગવાને આ પૃથ્વીની રચના કરી ત્યારે એ પૃથ્વીનો પિંડ ક્યાંથી લાવ્યો હશે. અને વિજ્ઞાન એવું કહે છે કે આ પૃથ્વી ફરે છે તો મારે એને પૂછવું છે કે પૃથ્વીને ફેરવે છે કોણ. ત્યારે એક ખાલી તાલુકો તોય નથી હચવાતો, તોય 5 વર્ષમાં સરકાર બદલી જાય છે. હા, તો 5 વર્ષમાં સરકાર બદલી જાય છે તો છતાં પણ તાલુકો નથી સચવાતો. તો તમે એટલું વિચાર કરો કે જ્યારે પરમાત્માએ આ બ્રહ્માંડ બનાવ્યું ત્યારે એણે કેટલા લોકોને આમાં વચ્ચે કર્યા હશે. જય સિયારામ. હું અમિત દેવ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબની ચેનલ સ્ટુડિયો હનુમતની અંદર. મિત્રો, આ આપણી ચેનલનો બીજો પોડકાસ્ટ છે. પહેલો પોડકાસ્ટ આપણે યુવા કથાકાર પુનિત બાપુ હરિયાણી સાથે કરેલો, અને આ બીજા પોડકાસ્ટની અંદર આપણી સાથે જોડાયેલા છે ગોપાલ બાપુ ગોંડલિયા, કે જેમણે દેશ વિદેશની અંદર 200+ કથાઓની અંદર પોતાનું સંગીત આપેલું છે અને હાર્મોનિયમ ઉપર કામ કરે છે. એ સારા ભજનિક પણ છે અને એણે પોતે કથાઓ પણ કરેલી છે. તે એક રામકથાકાર પણ છે. તો ચાલો આપણે એક સંવાદની અંદર જોડાઈએ ગોપાલ બાપુ ગોંડલિયા સાથે. જય સિયારામ બાપુ. જય સિયારામ. આપે એટલી બધી કથાઓ કરી છે કે કથાની અંદર સંગીત આપ્યું છે. આપે ઘણા કથાકારોની સાથે પણ કામ કરેલું છે. ભાગવત છે, રામકથા છે, અને દેવી ભાગવત હોય કે શિવ કથા હોય, બધી જ કથાઓની અંદર જીવન જીવવાનો, મોક્ષનો અને અલગ અલગ પ્રકારનો સાર હોય છે. તો બાપુ, આપણે આજે દુનિયા જે કહે છે કે માયા, તો મારે માયા વિશે જાણવું છે કે માયા એટલે શું? તમને તમારા અનુભવમાંથી શું જાણવા મળ્યું? જય સિયારામ. આપનો પ્રશ્ન બહુ ઉત્તમ છે અને વાસ્તવિકમાં આ પ્રશ્ન બધાને થવો જોઈએ કે માયા એટલે શું? શું આ માયા કોઈ સ્ત્રી હશે કે કોઈ પુરુષ હશે કે કોઈ વસ્તુ હશે, અથવા તો માયા એટલે શું? પ્રત્યેક વ્યક્તિને આ પ્રશ્ન થાય કે માયા એટલે શું. તો જ્યારે આવો જ પ્રશ્ન એકવાર ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે ભગવાન રામે આ પ્રશ્નનો ઉત્તર આપેલો છે કે માયા એટલે શું. લક્ષ્મણજીએ આ જ્યારે પૂછ્યું કે માયા એટલે શું, ત્યારે ગોસ્વામીજી તુલસીદાસજીએ ખાલી 6 શબ્દમાં માયાનું નિરૂપણ બતાવ્યું કે માયા એટલે શું. મેં અરુ મોર તોર તે માયા. આ હું છું અને આ મારું છે, અને આ તમે છો ને આ તમારું છે, આનું નામ માયા. આનાથી વિશેષ માયા બીજું કંઈ નથી. આ હું છું, આ બધું મારું છે, આ બધી મારી સંપત્તિ છે, આ ઘર મારું છે, અને આ તમે છો, આ તમારું નામ છે, આ તમારી સંપત્તિ છે, આ તમારું ઘર છે, આનું નામ માયા. આનાથી વિશેષ બીજી કોઈ માયા નથી. અને જો આ હું છું અને આ તમે છો, જો આ બધું નીકળી જાય, આ બધું છૂટી જાય, તો તમે જે કપડાં પહેર્યા હોય એ જ કપડામાં તમે માયાથી મુક્ત થઈ જશો. અને આ માયાના 2 પ્રકાર છે, એક વિદ્યા અને બીજી અવિદ્યા. આ વિદ્યા નામની માયા જે છે એ આ સંસારની ઉત્પત્તિ કરે અને આ જગતનું નિર્માણ કરે, અને બીજી માયા જે છે એ છે અવિદ્યા. આ અવિદ્યા નામની માયા એવી માયા છે જે મને અને તમને આ જગતમાં ભૂલા પાડે, આ સંસારરૂપી કૂવામાં નાખે. તો પ્રશ્ન એ થાય કે આ અવિદ્યા નામની માયામાંથી કઈ રીતે છૂટવું? તો એનો પણ જવાબ ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં બતાવ્યો છે કે અવિદ્યા નામની માયામાંથી જો છૂટવું હોય તો યહ ચરિત જગા વહી હરિપદ પા વહી તે ન પરહી ભવ કૃપા. ભગવાનના ચરિત્રનું નિત્ય ગુણગાન કરતા રહેવું જોઈએ. તો આ અવિદ્યા નામની માયામાંથી આપણને છુટકારો મળી જશે. આપણને ખ્યાલ હશે કે પહેલાના સમયમાં જ્યારે અનાજ દળવાની જે ચક્કી આવતી, એ ચક્કી 2 પથ્થરની બનેલી હોય છે. એ 2 પથ્થર એવી રીતે હોય કે એમાં આપણે અનાજ નાખીએ એટલે એ ચક્કી પીસીએ એટલે તમામ અનાજ બધું અનાજ પીસાઈ જાય. તો એ ચક્કીમાં ચલતી ચક્કી દેખ કર, મને કબીરનો દુહો યાદ આવે, ચલતી ચક્કી દેખ કર દિયે કબીરા રોય. આ કબીરજીને પણ આ સવાલ થયેલો કે આ ચક્કી જે છે એ સંસાર છે, અને આ સંસાર છે એ જ માયા છે પરમાત્માની. તો એ માયામાંથી છૂટવા માટે એમાં જે આપણે દાણા નાખીએ, એ દાણા આપણને ખ્યાલ હશે કે જ્યારે ચક્કી ફરે ત્યારે એમાં જેટલું અનાજ જાય એ બધું અનાજ પીસાઈ જાય, પણ એમાં જે ખીલો જે છે એ ખીલાની આજુબાજુ જેટલા દાણા હોય એ દાણાને કંઈ નથી થતું. તો બસ આ ખીલા રૂપી કોઈ સંત આપણને મળી જાય, એ સંતનું આપણે શરણ ગ્રહણ કરી લઈએ તો પરમાત્માની માયામાંથી આપણને છુટકારો મળે. બસ આ હું અને તું, આનું નામ જ માયા. આનાથી વિશેષ બીજું કંઈ નથી માયામાં. વાહ બાપુ, બહુ આનંદ થયો સાંભળીને. હવે આપે એટલા કથાકારોની સાથે રહ્યા છો, એટલા જ્ઞાની લોકોની સાથે રહ્યા છો, અનેક જગ્યાઓએ કથા કરી છે, તો આપણે જ્ઞાન કોને કહી શકીએ અને કયો વ્યક્તિ જ્ઞાની કહી શકાય? એમ જ્ઞાન તો બધે વેચાતું જ હોય, પણ આપણે જ્ઞાની કોને કહેવું? એમ એક પ્રશ્ન મારા મનની અંદર ખટકતો હતો કે જ્ઞાની આપણે કોને ગણવો? જ્ઞાન એટલે શું?
પહેલાં તો આપણને એવો જ વિચાર આવે કે જ્ઞાન એટલે શું. આપણે એવું જોઈએ, કોઈ વ્યક્તિ સારું બોલતો હોય, કોઈ વ્યક્તિ સારું પ્રવચન આપતો હોય, કોઈ વ્યક્તિ સારી વિદ્વતા હોય, તો એનો મતલબ એવો નથી કે એ જ્ઞાની છે. કારણ કે જ્ઞાનની વ્યાખ્યા એવી છે જ નહીં. જ્ઞાની એટલે જ્ઞાનનો પહેલો અર્થ એ થાય કે જ્ઞાન એટલે માણસ સર્વમાં ઈશ્વરને જોતો થાય તો એને જ્ઞાની કહેવાય. જો તમે બધા જ વેદનું અધ્યયન કર્યું છે, તમે બધા જ શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, છતાં જો તમને તમામ વ્યક્તિમાં ઈશ્વર નથી દેખાતો તો તમે જ્ઞાની નથી, બિલકુલ નથી. કારણ કે જ્ઞાનની પહેલી વ્યાખ્યા એ છે કે જ્ઞાન એટલે પહેલાં નિરહંકાર, અહંકારથી મુક્ત થઈ જવું, અને બીજું સર્વમાં ઈશ્વરનો ભાવ જવો. બધી જ જગ્યાએ ઈશ્વર છે આ તત્વ જોવું, આનું નામ જ્ઞાન, અને આને જ જ્ઞાની કહેવાય. આ પણ રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી એની પણ ચોપાઈ લખેલી છે. ભગવાન રામે આનો પણ ઉત્તર આ જ આપેલો છે. જ્ઞાન એટલે બીજું કંઈ નહીં, આ હું છું એ તો માયા, પણ બીજું કે એ હું છું એ નીકળી જાય એટલે અહંકાર. આ અહંકારથી જો વિમુક્ત થઈ જાય માણસ તો એ જ્ઞાની કહેવાય. તો બાપુ, તમે જે જ્ઞાન અને જ્ઞાની વિશેની વાત કરીને બહુ સચોટ અને બહુ સાદી ભાષામાં વાત કરી. હવે એ જ રીતે ભક્ત અને ભક્તિ વિશેની મારે થોડીક માહિતી જોઈએ છીએ કે આપણે ભક્ત કોને કહેવો, બરાબર, અને ભક્તિ ભગવાનની કઈ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, તો એ વિશે આપ થોડુંક ટૂંકમાં અને સચોટ મને સમજાવો. જી, આપણો પ્રશ્ન બહુ ઉત્તમ છે કે ભક્ત એટલે શું, ભક્ત કોને કહેવાય. તો પહેલાં તો ભક્તની જ વ્યાખ્યા કરીએ તો ભક્ત એટલે જોડાયેલો, જે ભગવાનથી, જે પરમાત્માથી જોડાયેલો હોય એને જ ભક્ત કહેવાય. તો ભગવાન શુકદેવજીએ શ્રીમદ ભાગવતમાં પરીક્ષિતની આગળ આ વાત કરી છે કે હે પરીક્ષિત, ભક્ત કોને કહેવાય. ભક્તના 5 પ્રકાર બતાવ્યા છે એમાં, કે જો આ 5 પ્રકારમાં હું અને તમે આવતા હોઈએ તો આપણે ભગવાનના ભક્ત છીએ. આ 5 પ્રકાર એવા બતાવ્યા છે કે 5 પ્રકારમાં જો હું અને તમે આવતા હોઈએ તો આપણે ભગવાન તો છીએ, પણ આ ભક્તિ કોણે કોણે કરી એના પણ ઉદાહરણ આપ્યા છે ભગવાન શુકદેવજીએ. તો પહેલો શબ્દ છે ગોપ્ય કામા. પહેલી ભક્તિ છે ભગવાનની કામ ભક્તિ, કે ગોપીઓએ જે ભગવાનની જે ભક્તિ કરી એ કામ ભક્તિ કરી. જો આપણને ભગવાન તરફથી કોઈ ઈચ્છા હોય, જો આપણને ભગવાન તરફથી કંઈ એવી ઈચ્છા હોય કે ભગવાન મારું આ કામ કરી દે, તો આપણે ભગવાનના ભક્ત છીએ. આ પહેલું. અને બીજું ગોપ્ય કામાદ ભયાદ કંસ. કંસની જે ભક્તિ હતી એ ભય ભક્તિ હતી. તો ભય એ પણ એક ભગવાનની ભક્તિ છે. તો ભય ભક્તિ પણ એ ભય એટલે શું? દાખલા તરીકે કંસની જ વાત કરું તો કંસને બહુ ભય હતો ભગવાન કૃષ્ણનો. કારણ કે કંસ કાળો શબ્દ અથવા કાળો કલર પણ જોતો તો પણ કંસ ડરી જતો. એ કાળો વસ્ત્ર જોવે તો કંસ ડરી જતો. આ એની ભય ભક્તિ હતી. કંસ જ્યારે જમવા બેસતો ત્યારે જમવામાં રાઈના દાણા, શાકમાં રાઈનો દાણો જોતો તો પણ કંસ બી જતો. કારણ કે એની ભય ભક્તિ હતી કે આનો શું ભરોસો, આ તો આમાંથી પણ પ્રગટે. તો આ ભય ભક્તિ બીજી કંસની. અને ત્રીજી ગોપ્ય કામાદ ભયાદ કંસ. અને દ્વેષ. દ્વેષ એ પણ ભગવાનની ભક્તિ છે. આ ત્રીજો પ્રકાર છે. દ્વેષ એટલે શું, કઈ રીતે દ્વેષ? તો જેટલા બી રાક્ષસો થયા, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર, આ બધાએ ભગવાનની સાથે વેર કર્યું, પણ એને ભગવાન સાથે દ્વેષ ભાવ હતો. તો એ દ્વેષ ભાવ પણ ભગવાનની ભક્તિ છે. આ ત્રીજો પ્રકાર. અને ચોથો સંબંધાત. 3 પ્રકાર ભગવાનના જોડાવાના છે. એમાં ચોથો પ્રકાર છે સંબંધથી. જો આપણે ભગવાનની સાથે જોડાયેલા હોઈએ, સંબંધથી તો કઈ રીતે? તો જે ભગવાનના કુટુંબીજનો છે, યાદવો છે, જે પાંડવો છે, જે ભગવાનની સાથે જોડાયેલા છે, સતત જોડાયેલા છે, એટલે આ ચોથી ભક્તિ છે. ચોથો ભક્ત છે. ભક્તનો ચોથો પ્રકાર છે એ છે સંબંધ. તો સંબંધથી પણ આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ. અને છેલ્લો 5મો પ્રકાર એ છે કે જે હું અને તમે બધા કરીએ છીએ, જે એ 5મી ભક્તિ છે પ્રેમ ભક્તિ. પ્રેમથી ભગવાન સાથે હરેક વ્યક્તિ જોડાયેલો છે. નરસિંહ મહેતા લઈ લ્યો, મીરાબાઈ લઈ લ્યો, બધા વ્યક્તિ પ્રેમથી ભગવાન સાથે જોડાયેલા છે. તો આ ભક્તના 5 પ્રકાર છે. આ 5 પ્રકાર જો આપણામાં કોઈ એક પ્રકાર છે તો આપણે ભગવાનના ભક્ત છીએ. આ 5 પ્રકારથી ભગવાનની ભક્તિ થઈ શકે. વાહ બાપુ, ખૂબ. અને આપે બીજો પ્રશ્ન મને પૂછો કે ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. તો આનો જવાબ પણ રામચરિતમાનસમાં ભગવાન રામે જ કીધેલો છે કે ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. તો ભક્તિ 2 રીતે પ્રાપ્ત થઈ શકે. એક તો ભગવાન શંકર ભજન વિના નર ભક્તિ ન પાવહી મોરી. ભગવાન શંકરના ભજન વગર ભક્તિ નથી મળતી. અને બીજું કોઈ સંત કૃપા કરે તો ભક્તિ મળે. હવે પ્રશ્ન એ થાય કે ભગવાન શિવજી સુધી પહોંચવું એ તો બહુ દૂરની વાત છે, પણ પહેલો જે પ્રકાર છે સંત કૃપા કરે તો ભક્તિ મળે. તો સંત આપણા પર કઈ રીતે કૃપા કરે? કંઈ કારણ કે આપણે કંઈક કર્મ તો એવું કરવું જોઈશે ને કે સંત આપણા પર કૃપા કરે તો આપણને ભક્તિ મળે. તો કારણ કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, તારે આ બધાને મારવાના છે, પણ હું તારો રથ ચલાવું છું, તને જ્યાં જ્યાં તારું ખૂટે ત્યાં હું તારું માર્ગદર્શન પૂરું પાડું છું, પણ યુદ્ધ તો તારે જ કરવાનું છે. સાધના તો આપણે જ કરવાની છે, પણ
આપણને સાધકની જરૂર છે. હમ તો ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? એમાં ભગવાન શિવ કૃપા કરે તો, અને કોઈ સંત કૃપા કરે તો. અને સંત કૃપા ક્યારે કરે? ભગવાન રામે એ પણ કહ્યું. તો સંત પહેલાં તો જ્યારે આપણે બ્રાહ્મણોની, ભૂદેવોની વંદના કરીએ, ભૂદેવોને આપણે પ્રણામ કરીએ, ભૂદેવોની ભક્તિ કરીએ, ભૂદેવોને આપણે સન્માન કરીએ, વિશેષ ભૂદેવોનું માન આપીએ તો આપણને સંત સુધી પહોંચી શકાય. પણ હવે પ્રશ્ન એ થાય કે ભક્તિ, આપણે ભક્તિને પ્રાપ્ત કરી, હવે ભક્તિ આપણને મળી છે કે નહીં એનું પ્રમાણ, કારણ કે અત્યારે આ ટેકનોલોજીનો યુગ છે, તો અત્યારે લોકો પ્રમાણ માગે કે આપણને ભક્તિ મળી, એનું પ્રમાણ શું? તો એનું ભક્તિનું પ્રમાણ પણ ગોસ્વામી તુલસીદાસજીએ બહુ સરળ શબ્દમાં કીધું કે ભક્તિનું પ્રમાણ શું? મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહુ નીરા. ભક્તિ ક્યારે મળી કહેવાય? ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે ભક્તિ ત્યારે જ મળે જ્યારે મમ ગુણ ગાવત, એટલે ભગવાન કહે છે કે મારા ગુણ ગાતા ગાતા પુલક શરીરા, શરીર પ્રફુલ્લિત બને, નેત્રમાંથી આંસુની ધાર પ્રગટ થાય, ત્યારે ભક્તિ આપણને મળી કહેવાય. તો આ માત્ર ગોસ્વામી અહીંયા નથી અટકા. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહુ નીરા. આટલું જ નહીં, કારણ કે જો આ જ વસ્તુ જો થવાની હોય કે ભગવાનના ગુણગાન ગાતા ગાતા આપણું શરીર પ્રફુલ્લિત બને, આપણું મન હર્ષિત થાય, તો આ સેમ વસ્તુ એવી થઈ કે કોઈ નાટ્યકાર પણ આ વસ્તુ કરી શકે. કારણ કે નાટકમાં પણ આ વસ્તુ ચાલતી હોય. લોકો અત્યારે બહુ બધા અપડેટ છે, નાટક જોતા હોય તો નાટકમાં લોકો આવું કરી શકે છે. તો આપણને એ વસ્તુ તો માનવામાં ન આવે કે આ વસ્તુ તો નાટ્યકાર પણ કરી શકે. તો તુલસીદાસજીએ બીજો શબ્દ આપ્યો કે કામ આદિમદ દંભન જાકે, કે જ્યારે જ્યારે તમારા માનસમાંથી કામ આદિ મદ દંભન જાકે, અહંકાર, કામ, મદ, લોભ, જ્યારે આ તમામ નિર્ગુણ દૂર થઈ જાય ને પછી જો તમને મમ ગુણ ગાવત પુલક શરીરા, પછી જો આ વસ્તુ થાય તો તમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ કહેવાય. તો બાપુ આપે જ્ઞાન, ભક્ત, ભક્તિ આ વિશે બધો અંતર સ્પષ્ટ કરી દીધો મારા મગજની અંદર, અને હવે એ વિશે તો હું સ્પષ્ટ થઈ ગયો છું બિલકુલ. પણ હવે હું એ જાણવા માગું છું કે અત્યારના સમયની અંદર માણસો પ્રૂફ માગવા મળ્યા છે, કોઈ પણ વસ્તુનું પ્રૂફ માગે છે. ચમત્કાર છે ત્યાં નમસ્કાર છે. તો આપે ઘણી કથાઓ કરી છે અને ઘણું બધું જ્ઞાન આપે અલગ અલગ જગ્યાઓથી લીધું છે. તો મારે એ જાણવું છે કે હકીકતમાં શું ભગવાન છે આ દુનિયાની અંદર? કારણ કે માણસો અત્યારે ભગવાન છે એવું પ્રૂફ માગી રહ્યા છે, તો એને આપણે શું જવાબ આપી શકીએ? ભગવાન છે કે નહીં? આ સૃષ્ટિનું જ્યારે પરમાત્માએ ઉત્પત્તિ કરી ત્યારે બધી જગ્યાએ સર્વત્ર ચમત્કાર જ મૂક્યો છે. કારણ કે પ્રત્યેક વસ્તુ તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં તમને ઈશ્વર છે એ જ વસ્તુ તમને દેખાશે. કારણ કે અત્યારે મને એક ઇંગ્લિશમાં એક કહેવત છે કે આઈ એમ સમથિંગ. ઘણા લોકો એવું કહે કે આઈ એમ સમથિંગ, એને કહેવાની ઈચ્છા થાય કે યુ આર નથિંગ. કારણ કે તમે જગતભરના તમામ શાસ્ત્રનો અભ્યાસ કરો, તમામ શાસ્ત્રનો તમે સારી રીતે તમારા માનસમાં ઉતારો, છતાં તમને છેલ્લે એટલી જ ખબર પડશે કે હું કાંઈ જાણતો નથી, હું કંઈ નથી જાણતો. છેલ્લે આ શૂન્ય આવીને ઊભું રહેશે. કારણ કે વેદમાં પણ આ જ વાત કરી કે ન ઇતિ, કે કઈ વસ્તુ છે જ નહીં આ જગતમાં, ઈશ્વર જ છે. તો ઘણા લોકોનો આ પ્રશ્ન હોય કે ભગવાન છે કે નહીં, અથવા તો ઘણા એવું કહે કે ચમત્કાર અમને બતાવો તો અમે માનીએ. ચમત્કાર છે ત્યાં નમસ્કાર છે, ચમત્કાર છે ત્યાં નમસ્કાર છે. ઘણા લોકો આવું કહે તો એને કહેવાની ઈચ્છા થાય કે ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી, હું એક દ્રષ્ટાંત મને યાદ આવે કે આપણે ઘર બનાવવું હોય ત્યારે ઘર બનાવવા માટે આપણે કેટલું બધું યોગદાન આપતા હોઈએ. મોટા મોટા આર્કિટેક્ટને બોલાવીએ, એન્જિનિયરને બોલાવીએ, ઘણા બધા લોકોને એમાં કેટલી સિમેન્ટ, જે કંઈ બી વસ્તુ એમાં વાપરવાની હોય એ બધી વસ્તુ વિશે આપણે એક શું કહેવાય એસ્ટિમેટ આપણે બધું બહાર કાઢીએ. એ શું કામ કાઢીએ કે આપણને 50 વર્ષ 100 વર્ષ સુધી આ મકાનને કંઈ થવું ન જોઈએ, એટલા માટે આપણે આ બધું એસ્ટિમેટ કઢાવીએ. છતાં પણ 40 વર્ષ 50 વર્ષ પછી એ પાછું બધું રિપેર કરવું પડે. તો તમે એટલું વિચાર કરો કે જ્યારે પરમાત્માએ એક વૃક્ષ બનાવ્યું છે, એક વડલો બનાવ્યો છે, ત્યારે એક નાના બીજમાંથી એ વડને ઉત્પન્ન કર્યો છે. અને એ વડ 100 વર્ષ સુધી, 250 વર્ષ સુધી જ્યારે એ વડ એમને ઊભો હોય, તો આનાથી મોટો ચમત્કાર નથી બીજો. આ ચમત્કાર નથી તો શું છે? અને બીજી વાત, આપણે રાત્રે સૂઈ જઈએ છીએ, વિચાર કરો કે સવારે ન ઉઠ્યા તો આપણને ઉઠાડવાવાળો કોણ છે? સવારે ઉઠાડે કોણ? તો આ પણ એક ચમત્કાર જ. સૌરાષ્ટ્રના એક આપણા કવિ થઈ ગયા, એનું નામ છે દુલાભાયા કાગ. એમણે એક રચના કરેલી છે કે પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. જ્યારે ભગવાને આ પૃથ્વીની રચના કરી ત્યારે એ પૃથ્વીનો પિંડ ક્યાંથી લાવ્યો હશે? અને વિજ્ઞાન એવું કહે છે કે આ પૃથ્વી ફરે છે, તો મારે એને પૂછવું છે કે પૃથ્વીને ફેરવે છે કોણ? એમાં પેટ્રોલ કોણ પૂરે છે? એને ધક્કો કોણ મારે છે? આ ચમત્કાર જ છે. અને હું તો ત્યાં સુધી કહું કે જો આપણે ઈશ્વરના ચમત્કારને માનવો હોય, જો તમારે પ્રત્યક્ષ એનો અનુભવ કરવો હોય, તો ભગવાનની સૃષ્ટિમાં એક વસ્તુ તો નક્કી છે કે એની સૃષ્ટિમાં પુનરાવર્તન નથી.
આ માણસે આપણો ચહેરો એક જ વાર બનાવ્યો, આ મોટો ચમત્કાર નથી? 100%. નકર તમે વિચાર કરો કે આપણો એક જ ચહેરો 4-5 વખત બની ગયો હોત ને એ આપણા જ ગામમાં ભેગા થયા હોત હા. તો શું દિશા થાત? પેપરમાં ફોટો બીજાનો આવે ને પકડાય બીજો, હા, છોકરા દોડે કે પપ્પા આવ્યા પણ પાડોશી નીકળે. વાહ. આ ચમત્કાર જ છે, ચમત્કાર, કારણ કે ભગવાને આપણો ચહેરો એક જ વાર બનાવ્યો, કારણ કે ઈશ્વરની સૃષ્ટિમાં પુનરાવર્તન છે જ નહીં. હમ. આપણે એક તાલુકાની વ્યવસ્થા કરવાની હોય તો એમાં કેટલા મોટા રાજનેતાને લાવવા પડે, પછી એમાં પોલીસ કર્મી, મામલતદાર, ધારાસભ્યો, તો મામલતદાર, બધા વ્યક્તિ જ્યારે બધા આખું જૂથ ભેગું થાય ત્યારે એક તાલુકો સચવાય. એની માડ હચવાય એમ ત્યારે એક તાલુકો, એક ખાલી તાલુકો તોય નથી નથી હચવાતો. હચવાતો તોય 5 વર્ષમાં સરકાર બદલી છતાં જાય પણ છે. હા, તો 5 વર્ષમાં સરકાર બદલી જાય છે, તો છતાં પણ તાલુકો નથી સચવાતો. તો તમે એટલું વિચાર કરો કે જ્યારે પરમાત્માએ આ બ્રહ્માંડ બનાવ્યું ત્યારે એણે કેટલા લોકોને આમાં વચ્ચે કર્યા હશે, હા, કઈ રીતે આ બ્રહ્માંડનું સંચાલન કરતો હશે પરમાત્મા, કોને કોને જવાબદારીઓ સોંપી કોને છે. કોને કઈ કઈ જવાબદારી સોંપી. આ પરમાત્માનો ચમત્કાર જ છે. કારણ કે ચમત્કાર એટલે હું શું કહું બીજું, ઘણા દ્રષ્ટાંતો આપી શકું તમને ચમત્કાર વિશે, પણ છતાં આપણે સમયનો અભાવ છે. પણ છતાં ચમત્કાર પર મને હજી એક વાત યાદ આવે કે આપણે વિચાર કરો કે આપણે શરીરના ઘણા બધા વિવિધ અંગો છે. હમ. શરીરના વિવિધ અંગોના અલગ અલગ ભાવ છે. અત્યારે તમે ભાવ પૂછવા જાઓ તો હૃદયનો કેટલો ભાવ છે. હમ. આ શરીર કેવડું મોટું પરમાત્માએ અનમોલ શરીર આપ્યું છે. આ ચમત્કાર નથી? આપણને 100%. આંખ આપી, આ આંખ જાય ત્યારે ખબર પડે કે આની કિંમત કિંમત કેટલી કેટલી છે. છે. હા. એટલે આ પણ પરમાત્માનો એક ચમત્કાર જ છે. હમ. વાહ બાપુ, એ ભગવાન છે એની આપણે પ્રમાણ માગી શકતા નથી પ્રમાણ એની છે, પાસે. બિલકુલ છે. સવારે ઉઠીએ એ જ મોટું પ્રમાણ. એ સવારે ઉઠીએ એ જ મોટું પ્રમાણ. આ કારણ કે ભગવાન, મેં હમણાં જ કીધું તમને કે ઈશ્વરની સૃષ્ટિમાં પુનરાવર્તન છે જ નહીં. ગાય પણ ભગવાને એક જ વાર બનાવી છે. જો તમે અભ્યાસ કરતા હો, તમને અભ્યાસ કરો, જો તમને ખ્યાલ આવે તો તમને ખબર પડે. પરમાત્માએ ગાય એક જ વાર બનાવી છે. અને હું તો ત્યાં સુધી કહું કે ભગવાને જે વૃક્ષ બનાવ્યું છે ને, હમ. એ વૃક્ષના જે પાંદડા આવે, પર્ણ કહીએ આપણે, એ પર્ણનો તમે અભ્યાસ કરો ને, એની કેટલી રેખાઓ ગઈ, એનો કલર, વોટેવર, બધી હા, હા. એનો અભ્યાસ કરો ને, પછી તમે એ પાન લઈને તમે એ વૃક્ષ પર બીજું પાન ગોતજો, તમને નહીં મળે. હા, આ પણ પરમાત્માનો એક સેમ વસ્તુ ચમત્કાર નહીં મળે છે. આપણને બીજી વાર. સેમ, કારણ કે ઈશ્વરની સૃષ્ટિમાં પુનરાવર્તન છે જ નહીં. એક સામાન્ય વસ્તુ કે એટલી આપણે હાથની રેખાઓ છે તો એટલા માણસો 125 કરોડ આપણે ભારતીય હોય તો એક હરકી રેખાઓ કોઈની નથી રેખાઓ હોતી. પણ નથી. એટલે જ તો કહું છું એક કે સરખા face નહીં, પુનરાવર્તન એક નથી. કોઈ વસ્તુ નથી. કોઈ વસ્તુ નથી. વાહ બાપુ, આ જાણીને મને પણ ખૂબ આનંદ થયો કે આપણે સવારે ઉઠીએ એ જ મોટો ચમત્કાર, એ જ મોટો એનાથી વિશેષ ચમત્કાર. કોઈ ચમત્કાર નથી. હવે એક બાપુ મારા મનની અંદર એક સાંસારિક પ્રશ્ન ઉદ્ભવે છે, તમને પૂછું, સંકોચ ન થાય તો આપને, કે બાપુ સામાન્ય માણસો હોય, કોઈ પણ હોય, લગ્ન જીવનની શરૂઆત થાય એટલે લગ્ન પછી માણસનો સ્વભાવ બદલાય કેમ જાય છે? કોઈ પણ વ્યક્તિ હોય, XYZ તમે લઈ લો, તમારી આજુબાજુનું ઉદાહરણ લઈ લો, કોઈ પણ હોય, આ 100% વાત સાચી જ છે. તો એનું કારણ શું મુખ્ય કે લગ્ન પછી માણસનો સ્વભાવ બદલાય કેમ જાય છે? લગ્ન પછી માણસનો સ્વભાવ કેમ બદલાય? મારી ઉંમર તો બહુ નાની છે આ પ્રશ્નનો જવાબ આપવા માટે, પણ છતાં મેં એવું વાંચ્યું છે શાસ્ત્રમાં, અને એવું જાણ્યું છે, અને એવું અનુભવ પણ કર્યો છે. ત્યારે મને એક શંકરાચાર્ય મહારાજનો એક શ્લોક યાદ આવે. એ શ્લોકનો અંતિમ શબ્દ છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. હમ. માણસનો સ્વભાવ લગ્ન પછી જ કેમ બદલાય છે? લગ્ન પહેલા તો માણસ પહેલા તો વ્યવસ્થિત રહે છે, સામાન્ય જીવન જીવતો સામાન્ય છે. જીવન જીવતો, પણ લગ્ન પછી સ્વભાવ કઈ રીતે બદલાય છે? એનો જવાબ આ શંકરાચાર્ય મહારાજ કહે છે કે દુઃખ દોષાનું દર્શનમ. એનું કારણ છે કે આપણે જેટલું ડિસ્ટન્સ હોઈએ ને, માણસની બે મિત્ર હોય કે બે સ્ત્રી હોય કે બે પુરુષ હોય કે યુગલ હોય, પતિ પત્ની હોય, એ જ્યાં સુધી ડિસ્ટન્સ હશે એની વચ્ચે, ત્યાં સુધી એનો પ્રેમ જળવાઈ રહેશે, ત્યાં સુધી એને માત્ર એની યાદ જ આવશે, યાદ જ આવશે. ત્યાં સિવાય બીજી કોઈ વસ્તુ. લગ્ન ન થાય તે પહેલા જે વિશાળ થાય સુધીનો સંબંધ સારો રહે. યસ, લગ્ન થઈને સાચે આવે, સજોડે થાય, ત્યાંથી તકલીફ વધે. તકલીફ વધે. આ એનું કારણ જ આ છે કે ડિસ્ટન્સ હોય ને એટલે પ્રેમ વધે. હમ. આ એનું એક જ કારણ છે. અને સ્વભાવ કઈ રીતે બદલાય? એનું કારણ છે કે જ્યારે માણસ નજીક આવે, ક્લોઝ થાય, પતિ પત્ની જ્યારે સાથે રહેવા લાગે, સાથે રહેવા માંડે, ત્યારે એકબીજા વચ્ચે પ્રેમ નથી જોતા, એકબીજાના દોષ જોવે છે કે તે શાક કેમ આવું બનાવ્યું છે, શાકમાં મીઠું વધી ગયું છે. એટલે આ બધા કારણો એવા છે કે જેને કારણે આ અત્યારે લોકોનો સ્વભાવ બદલાઈ જાય છે. મને એક રમૂજ વાત યાદ આવે હમ. કે એક ભાઈને શંકા પડી કે મારી પત્ની બહેરી છે. હા. એટલે એને વિચાર કર્યો કે મારી પત્ની બહેરી છે, પણ હવે હિંમત તો એવી હોવી જોઈએ કે એને પૂછવા માટે કે તારું બહેરી છો, તું બહેરી છો હિંમત કે તો નહીં? જોઈએ. એટલે એને વિચાર કર્યો કે મારે કઈ રીતે હવે આ સાબિત કરવું કે આ હા. મારી પત્ની બહેરી છે. એટલે એને ડૉક્ટર પાસે ગયો, એનો કોઈ મિત્ર હતો. એટલે ડૉક્ટરને જઈને વાત કરી કે મને શંકા છે કે મારી પત્ની બહેરી છે. તો ડૉક્ટરે કીધું એક કામ કર, તું એને અહીંયા લઈ આવો, આપણે ચેકઅપ કરી લઈએ. Check-up કરી લઈએ. તો બોલે ના 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 ના, એમ નહીં. તો એને ખબર પડી જાય હા, કે આની શંકા કે છે. આને શંકા છે મારા પર. એમ નહીં, મને એને ખબર ના પડે એમ મને ખબર પડી જાય હા. કે એ બહેરી છે.
તો ડૉક્ટરે કે વિચાર કર્યો એક કામ કર, તું ઘરે જઈને એને 100 ફૂટ દૂર રહીને પૂછજે, પછી ન સાંભળે તો વધારે નજીક જાજે, છતાં ન સાંભળે તો વધારે નજીક જાજે, એટલે ખબર પડી જશે કે કેટલા ટકા બહેરાશ છે. એટલે આ ભાઈ ઘરે ગયો અને ઘરના ઉંબરા ઉપર બહારના દરવાજા ઉપર ઊભો રહ્યો ને રસોડાથી 100 ફૂટ માપ્યું એણે બહારના દરવાજા સુધી કે 100 ફૂટ થાય છે, અને 100 ફૂટથી એણે જોરમાં પૂછ્યું કે કહું છું શેનું શાક બનાવ્યું છે, એટલે કોઈ જવાબ ન આવ્યો. એટલે આ ભાઈ મનમાં વિચાર કરવા લાગ્યો કે મારા સાસરા મને છેતરી ગયા. એટલે પછી થોડું 50 ફૂટ નજીક ગયો અને પછી એને બીજી વાર પૂછ્યું કે તને પૂછું છું, પહેલી વાર પૂછ્યું, બીજી વાર પૂછું છું શેનું શાક બનાવ્યું, પાછો કઈ જવાબ ન આવ્યો. એટલે આપણે સૌરાષ્ટ્રમાં કહીને લોટની કોથળી જેવું મોઢું થઈ ગયું. એટલે પાછો એ 30 ફૂટ નજીક જઈને પૂછ્યું કે શેનું શાક બનાવ્યું, તોય કોઈ જવાબ ન આવ્યો. 10 ફૂટ, 5 ફૂટ, અને પછી સાવ નજીકમાં જઈને પૂછ્યું કે તને 5 વાર પૂછ્યું છે શેનું શાક બનાવ્યું. ત્યારે એની પત્નીએ કીધું કે 5 વાર તો કીધું બેરા રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે. આનું કારણ શું? દુઃખ દોષાનું દર્શન. એકબીજાના દોષ જોયા છે, પ્રેમ નથી જોયા. લગ્ન પછી સ્વભાવ બદલાય એનું કારણ જ આ છે. કારણ કે જેમ માણસ જેટલો નજીક આવે એટલું ડિસ્ટન્સ વધે, અને જેટલો દૂર રહે એટલું એને પ્રેમ જાગૃત થાય. એનું કારણ જ આ છે કે લગ્ન પછી સ્વભાવ એટલે જ બદલાઈ જાય છે કે દુઃખ દોષ, જો એકબીજાના દોષ જોવાનું બંધ કરે. હવે મારી જ વાત કરું કે મારી પીઠ પાછળ કોઈ દાગ લાગ્યો છે તો એ મને નહીં દેખાય, કારણ કે મારા દોષ મને નહીં દેખાય. એનું કારણ જ આ છે, એટલે જ સ્વભાવ બદલી જાય છે. જો દોષ જોવાનું બંધ કરે તો એનું લગ્ન એકબીજાના દોષ જોવાનું બંધ કરે તો કોઈ પ્રશ્ન નથી આવતો. દોષ ઘણા, કપડાં કેમ આવા પહેર્યા છે, તું કેમ આમ છો, કે આવું કેમ વર્તન કર્યું છે, તો આ બધું પહેલા નહીં દેખાતું હોય. જ્યારે લગ્ન નહીં થયા હોય એ પહેલા જ્યારે ચર્ચા ડિસ્ટન્સ હોય ત્યારે માત્ર પ્રેમ જ દેખાય છે. સાંઈરામ દવે કહે કે મને ભાખરીમાં તારી યાદ આવે, ભાખરીમાં તું દેખાય છે. એટલે આનું કારણ જ આ છે કે દુઃખ દોષાનું દર્શન. એકબીજાના દોષ જોવાનું બંધ કરે તો એનો સ્વભાવ જેવો પહેલા હતો એવો જ પછી થઈ જાય. હવે બપુ લગ્ન વિશેની વાત આવી, થોડુંક સ્વભાવની વાત આવી, તો લગ્ન બાદ આપણે વૈરાગ્ય વિશેનું પણ એક સવાલ હતો કે વૈરાગ્ય એટલે શું? એમ વૈરાગ્ય એટલે શું? બહુ ઉત્તમ પ્રશ્ન છે. વૈરાગ્ય એટલે આ પણ પ્રશ્ન રામચરિત માનસનો છે. રામચરિત માનસમાં પણ ભગવાને આનો જવાબ આપેલો છે કે વૈરાગ્ય કોને કહેવાય. તો સીધા અર્થમાં કહું ને તો વૈરાગ્ય એટલે જે તણખલાની માફક, કે મનમાં પણ યાદ પણ ન આવવું જોઈએ, તણખલાની માફક 3 ગુણોનો ત્યાગ કરી દે ને એના જેવો વૈરાગ્ય આ જગતમાં બીજો કોઈ નથી. 3 ગુણ ક્યાં ક્યાં? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ ને રજોગુણ તો કદાચ આપણાથી છૂટી પણ જશે, ચાલો હું કહી દઉં છૂટી જશે, પણ રજોગુણ જે તમોગુણ છે એ નહીં છૂટે. કારણ કે આપણે આરામ કરવા તો જોઈએ અત્યારે બધાને, એટલે આપણને આરામ જે આપે છે એ છે તમોગુણ, એ નહીં છૂટે. તો વૈરાગ્ય એટલે તણખલાની માફક, કે આપણને યાર, હું એક તમને પ્રશ્ન પૂછું કે તમે ભગવાનની દીવબત્તી કરો છો, બરાબર, ભગવાનની પૂજા પાઠ કરો છો, પછી તમે પરમાત્માને દીવો પ્રજ્વલિત કરો ત્યારે તમે માચીસ લ્યો, માચીસથી દીવાસળીથી તમે ભગવાનનો દીવો પ્રજ્વલિત કરી તમે કાંડી ફેંકી દો, કે પછી કાંડી તમે ફેંકી દો, એ કાંડી તમને યદ છે નહીં. બસ આ રીતે જો તણખલાની માફક જો છૂટી જાય ને તો એનાથી મોટું વૈરાગ્ય બીજું કોઈ નથી. એ વસ્તુ યસ. વૈરાગ્ય પરથી મને એક વાત યાદ આવે, ભર્તુહરિ મહારાજનો એક પ્રસંગ યાદ આવે મને, કે ભર્તુહરિ મહારાજે, આપને બધાને ખબર છે કે ભર્તુહરિ મહારાજે 92 લાખ માળવો છોડી દીધો, 92 લાખ માળવો છોડીને પરમાત્માનું ભજન કર્યું. તો આ જ્યારે ભર્તુહરિ વનમાં જંગલમાં તપસ્યા કરતા હતા, ભગવાનનું ભજન કરતા હતા, એ સમયે ભગવાન શિવ અને મા પાર્વતી આ બંને ચર્ચા કરતા હતા. એમાં પાર્વતીએ ભગવાનને કહ્યું કે મહાદેવ, આ ભર્તુહરિ આપણો પરમ ભક્ત છે, એનો વૈરાગ્યની જ વાત છે, એનો વૈરાગ્ય કેટલો છે, એ આપણો પરમ ભક્ત છે. એટલે ભગવાન શિવે કીધું કે દેવી, તમે એને ઓળખવામાં થોડી ભૂલ કરો છો. એટલે પાર્વતીને સંકોચ થયો કે આ કઈ રીતે વાત કરી મહાદેવ આપે. ત્યારે ભગવાને કહ્યું દેવી એક કામ કરીએ, આપણે એની કસોટી લઈએ, એની પરીક્ષા લઈએ. એટલે ભગવાન શિવ અને પાર્વતી એની પરીક્ષા કરવા માટે જંગલમાં આવ્યા જ્યાં ભર્તુહરિ નિવાસ કરતા હતા. હવે ભર્તુહરિનો રોજનો નિયમ કે એને કંઈ મળે તો ખાય, અને ઈશ્વરની ઈચ્છાથી જે કંઈ બી મળે એને પ્રેમથી આરોગ્ય, બીજું એને જીવનમાં પ્રભુ ભક્તિ સિવાય બીજું કંઈ ન હતું, વૈરાગ્ય જ હતું. એટલે ભગવાન શિવ અને મા પાર્વતી જંગલમાં બીજા વેશમાં, મુનિના વેશમાં આવ્યા, અને ભર્તુહરિ એ સમયે સ્મશાનમાંથી મગ અને ચોખા એને મળ્યા હતા. એ મગ અને ચોખાથી ભર્તુહરિએ ખીચડી બનાવી, અને ભયંકર ભૂખ લાગી હતી ભર્તુહરિને, એટલી બધી ભૂખ લાગી હતી કે પ્રાણ જવાની તૈયારી હતી, પણ છતાં એને મગ અને ચોખા મળ્યા એટલે એની ઈચ્છા માનીને મગ અને ચોખાથી એને ખીચડી બનાવી અને આરોગવા માટે જો બેઠો એ સમયે ભગવાન શિવ અને મા પાર્વતી એની પાસે આવ્યા બીજા વેશમાં.
અને એને ભરતુહરીને કસોટી કરવા. એટલે ભરતુહરીને કીધું કે મહારાજ અમને બહુ ભૂખ લાગી છે, અમને થોડું અનાજ આપો. એટલે ભરતુહરીએ વિચાર કર્યો કે મને પરમાત્માએ આટલા દિવસ પછી અનાજ આપ્યું છે અને હવે એ આ અતિથિને હું નહીં આપું તો પણ મારા વૈરાગ્ય પર આંચ આવશે. એટલે એણે ખીચડી આપી દીધી. એટલે જેવા ભગવાન શિવ અને પાર્વતી આગળ આવ્યા એટલે પાર્વતીએ મહાદેવને ઈશારામાં કીધું કે કેમ પ્રભુ જોયું ને આપણો ભક્ત છે ને. ભક્ત છે. એટલે મહાદેવે કીધું કે ના દેવી હજી તમે ધીરજ રાખો. કારણ કે ભરતુહરીએ વિચાર કર્યો હતો કે આ ખીચડી મેં આપી દીધી પણ મારી પાસે પાણી છે, હું પાણીથી પણ મારો પ્રાણ ટકી જશે, પાણીથી પણ મારો પ્રાણ ટકી જશે. એટલે ભગવાન શિવે કીધું કે દેવી ધીરજ રાખો, હજી એની પાસે પાણી પડ્યું છે. એટલે પાર્વતીએ કીધું કે પ્રભુ આટલા બધા કઠોર કેમ થાવ છો, હવે માની લો ને કે આપણો પરમ ભક્ત છે ને પરમ વૈરાગી છે. બોલે ના, કસોટી તો પૂરી કરવી. એટલે પાછા બીજી વાર ભગવાન શિવ અને પાર્વતી ભર્તુહરી પાસે આવ્યા અને ભર્તુહરીને કીધું કે હે ભર્તુહરી, ના રાજાનું સંબોધન તો નહોતું કર્યું પણ કીધું કે હે મહારાજ મને તરસ બહુ લાગે છે, ખાધું તો ખરી તે પ્રેમથી આપ્યું એ આરોગ્ય, પણ હવે મને પ્યાસ લાગે છે, મને થોડું પાણી આપો. એટલે ભર્તુહરી વિચાર કરવા લાગ્યા કે અનાજ તો ગયું, આ પાણી પણ લઈ જશે તો હવે મારું શું થશે. એટલે ભર્તુહરી કે કંઈ વાંધો નહીં, જે ઈશ્વરની ઈચ્છા હશે એ થશે. એટલે એને પાણી સહજમાં આપી દીધું કે લ્યો પ્રભુ. એટલે જેવા પાણી લઈને ભગવાન શિવ આગળ નીકળ્યા એટલે પાર્વતી કીધું દેવી હવે તો તમારે માનવું પડશે કે આ ભક્ત છે. એટલે ભગવાન શિવે કીધું ના, હવે એક છેલ્લી કસોટી બાકી છે. એટલે પાર્વતી કે પ્રભુ કેમ આટલા બધા કઠોર થાવ છો. બોલે ના, એક છેલ્લી કસોટી લઈ લઈએ પછી આપણે તું કે હું માની લઈએ. એટલે છેલ્લી વાર બોલે પ્રભુ હવે એની પાસે કંઈ નથી, જે બે વસ્તુ હતી એ આપણે લઈ લીધા, હવે એની પાસે કંઈ નથી. બોલે હવે કંઈ લેવા નથી જવાનું પણ આ જે વસ્તુ છે ને એને આપવા જવાની છે. એટલે ભગવાન શિવ અને મા પાર્વતી આ ખીચડી અને પાણી લઈને ભર્તુહરી પાસે આવ્યા અને કીધું કે લ્યો મહારાજ, અમને ભૂખ લાગી હતી, અમને ભૂખમાં સંતોષ મળી ગયો, આ થોડું વધ્યું છે એ આપ હવે આરોગ્ય. એટલે ભર્તુહરી ઊભા થઈ ગયા કે મહારાજ તમે કોની વાત કરો છો, હે અતિથિ, હું રાજા ભર્તુહરી 92 લાખ માળવાનો મેં છોડી દીધો અને હું તમારી ખીચડીમાં મારો જીવ નાખું. બસ યાદ આવ્યું ને કે મેં 92 લાખ માળવાને છોડી દીધો. તણખલું યાદ આવ્યું. તણખલું યાદ આવ્યું કે તણખલાને માફક યાદ પણ ન આવવું જોઈએ. એને વૈરાગ્ય કહેવાય. એને વૈરાગ્ય ત્યાગ કર્યા પછી એનું અભિમાન પણ ન આવવું જોઈએ. ઘણા માણસ હોય ને પૈસા બહુ બધા હોય પછી કંઈ દાન કરે તો બધાને કહે પૈસા બહુ હોય પછી એમ કે મારી પાસે બહુ પૈસા છે, એનો અભિમાન કરે પછી પૈસો જતો રહે, પછી અથવા કોઈને આપી દે તો એનું પણ અભિમાન કરે કે મેં પૈસાને છોડી દીધો છે. જે વસ્તુને તમે ત્યાગ કર્યો છે એ વસ્તુ તમારા સ્મરણમાં ન આવવી જોઈએ. આને વૈરાગ્ય કહેવાય, આને પરમ વૈરાગી કહેવાય. વાહ બાપુ. તો બાપુ આપણે જે દિવાસલીનું ઉદાહરણ આપ્યું એ હવે મારા મગજની અંદર કૂચી ગયું છે અને જેમ ભરથરીનું પણ ઉદાહરણ બહુ સચોટ અને એકદમ દિલમાં ઉતરી જાય એવી વાત હતી. તો આ બધી જે વાત હતી, જેમ રાજા ભરથરીના જીવનની અંદર દુઃખ ને દર્દ અને પીડા જે કાંઈ પણ આપણે કહીએ એ બધું આવ્યું હતું, એ જ રીતે માણસના જીવનની અંદર ખરાબ સમય આવે ત્યારે માણસને શું કરવું જોઈએ એ એક પ્રશ્ન છે. અને એ મારો આખરી પ્રશ્ન છે બાપુ આપને કે માણસના જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે શું કરવું જોઈએ. ખરાબ સમય માણસના જીવનમાં જ્યારે મને દોહાવલી રામાયણનો એક દુહો યાદ આવે, એમાં આ તમારા પ્રશ્નનો જવાબ છે. હા, કે ખરાબ સમયમાં શું કરવું જોઈએ. તો તુલસીદાસજીએ દુહાવલી રામાયણમાં એક દુહો લખ્યો છે કે તુલસી અસમય કે સખા, અસમય કે સખા. અસમય એટલે ખરાબ સમયનો સખા, એટલે ખરાબ સમયનો મિત્ર. 7 વસ્તુ બતાવી છે તુલસીદાસજી અહીંયા કે તમે 7 વસ્તુની સાથે જો તમે મિત્રતા બાંધી લો છો તો તમારો ખરાબ સમય તણખલાની માફક નીકળી જશે. તુલસી અસમય કે સખા, એમાં પહેલું ધીરજ. જ્યારે તમારા જીવનમાં આપત્તિથી ઘેરાયેલું હોય, વિપત્તિથી ઘેરાયેલું હોય ત્યારે પહેલું ધીરજથી કામ લેવું. ધીરજ. અને બીજું ધર્મ. ધીરજ ધર્મ વિવેક. તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક. પેલું ધીરજથી કામ લેવું અને બીજું ધર્મ. ધર્મ એટલે શું? ધર્મ એટલે ખરાબ સમય જ્યારે આવતો હોય ત્યારે ખુદ ઉપર એટલું નિયંત્રણ હોવું જોઈએ આપણું, આપણા વ્યક્તિત્વ પર આપણું નિયંત્રણ હોવું જોઈએ. ધીરજ ધર્મ વિવેક. વિવેક ત્રીજું. વિવેક એટલે વિચારવું કે શું કરવું અને શું ન કરવું, આનું નામ છે વિવેક. આની સાથે મિત્રતા બાંધવી. પહેલું ધીરજ સાથે મિત્રતા બાંધવી, બીજું ધર્મ સાથે મિત્રતા બાંધવી અને ત્રીજું વિવેક સાથે મિત્રતા બાંધવી અને ચોથું સાહિત્ય. સાહિત્ય એટલે સાહિત્ય. સારા સારા પુસ્તકો વાંચવા. જ્યારે ખરાબ સમય હોય ત્યારની વાત છે. ખરાબ સમય જ્યારે માણસના જીવનમાં ઘણી બધી આપત્તિ ઘેરાયેલી હોય, ઘણા બધા દુઃખ માનસિક હોય કે શારીરિક હોય કે કોઈ પણ ત્યારે 7 વસ્તુને તમારે મિત્ર બાંધી લેવી. એમાં ધીરજ ધર્મ વિવેક અને સાહિત્ય. એટલે સાહિત્ય, સારા સારા પુસ્તકો વાંચવા. અને ત્રીજું સાહસ. સાહસ એટલે હિંમતથી કામ લેવું. કંઈ પણ
કંઈ પણ નિયમ એવો જીવનમાં આવતો હોય કે કંઈ પણ પરિસ્થિતિ આવતી હોય એનો હિંમતથી સામનો કરવો, આ છે સાહસ. અને છઠ્ઠું છે સત્ય. સત્યથી વિચાર કરવો અથવા તો સત્યથી ચાલવું. તમારું જીવન સત્યમય હોવું જોઈએ. આ સત્ય સાથે મિત્રતા કરવી. અને છેલ્લું, તુલસી અસમય કહે સખા ધીરજ ધર્મ વિવેક, સત્યવ્રત સાહિત્ય સત્યવ્રત, અને છેલ્લું છે રામ ભરોસો એક. ભરોસો. ભગવાન પર ભરોસો રાખવો. તો આ 7 વસ્તુ એવી છે, જો તમે એની સાથે મિત્રતા કરી લો તો તમારો ખરાબ સમય એકદમ આરામથી નીકળી જશે. વાહ બાપુ, સરસ. તો આજે આપણે બાપુની સાથે જે અમુક પ્રશ્નોનું નિરાકરણ લીધું એ હું તો ખુદ બહુ જ ભાગ્યશાળી અનુભવું છું કે આ બધા પ્રશ્નોનો મારે ખુદને સવાલ હતા એ જે મને જવાબ મળ્યો છે. તો હવે આપણે બાપુને એવી ઈચ્છા કે આગળનો એકાદો પોડકાસ્ટનો આપણને સમય આપે અને આપણી માટે ટાઈમ ફાળવે. તો મળીએ નેક્સ્ટ પોડકાસ્ટમાં. જો આ પોડકાસ્ટ આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ.